ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 11:30 વાગે. કામ બધું ઓલમોસ્ટ કરી દીધું છે. જો પોતું કરવાનું ચાલુ છે, હું પોતું કરું છું. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. અને જો પંખો ચાલુ છે પેલા રૂમમાં, અને પોતું કરવાનું ચાલુ છે. બધું કામ કરી દીધું. હવે પોતું કરીને પછી રસોઈ કરવાની છે. 11:30 તો વાગી જશે. હજુ તો રસોઈ બાકી છે, તે કરી લઈએ પહેલાં. પછી બીજું બધું હજુ તો કોઈ નવીનતામાં છે નહીં. વાસણ બધું ઘસાઈ ગયું છે. ચોક પણ ધોઈ કાઢ્યો. આજે ચોક પણ બહુ જ મેલો હતો, એટલે કારણ કે પોદો ખરખર જ કરી છે, એટલે પોદા 2 વખત ભર્યા, 2 વખત વાર્યા, ચોક વાળ્યો, ચોક ધોયો. કપડાં એક વારના તો સૂકવી દીધા છે જો, અને બીજી વારનું મશીન ચાલુ કરી છે. વાસણનું જો પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું. હવે રસોઈ એકલી કરવાની છે તે કરી દઈએ. મશીન બીજી વારનું ચાલુ કરી દીધું છે. બીજી વારનું મશીન ચાલુ છે. સારું, ચલો પોતું કરીને પછી મળીએ. બપોરનો વાગી ગયો છે 1, અને બપોરના ખાવામાં છે ભાત, મરચાં તરેલા, મગ તો ઠંડાઈ થઈ જાય. જો ખાવાવાળા આવ્યા ને, અને ફુલાવરનું શાક અને રોટલીનો લોટ બાંધી મૂક્યો. હવે આવી એટલે ખાવા રોટલી કરવાની છે. કામ બધું પતી ગયું છે. હવે ખાવાવાળા આવી ત્યાં રોટલી થાય તો ઘડી બેસવાનું છે. 1 વાગી જે બોલો, હજુ ખાવાવાળા આવ્યા નહીં. અને મશીનના કપડાં 2 વખત ધોઈ જાય, 2 વખત ઉકવી દીધા. સાહેબ ખાવા આવ્યા બપોરના 2:30 વાગે. છાશના દાળ ભાત. જો તમારી વાસણ પડી જાય, વાસણ ઘસવાનું. અને સાહેબ ખોલશે. એટલે મરચું જેવું ખવાય છે. પોદો ખરાઈ જોજો. આ સોપા ઓબાનો ઓબુસણીનો પોદો જો જઈએ તો પોદો ખરેલો પડે એ બધા. એટલે હવે બગીચામાં નીકળીએ અમે 6:30 બગીચો. કાલે હું આવી ત્યાં તો અહીંયા આ પોદામાં કોઈક અંધારો હતું ને, એટલે અવાજ આવતો હતો. એટલે મતલબ મારા પગનો અવાજ આવ્યો ને, એટલે આ પોદામાં કોઈક હતું ને, તે અવાજ આવ્યો એટલે ખરખર કરતું જતું રહ્યું અંદર. ચોક અહીંયા ચોક જતું રહ્યું છે અંદર. હવે અંધારામાં કશું દેખાણ નહીં, એવું હતું ખું નહીં. આવી ગયા. રાઉન્ડ મારી દઈએ, એક રાઉન્ડ મારીને ઘેર જતા રહીએ. કારણ કે હમણાંથી કામકાજ બહુ પહોંચે છે, એટલે થાક લાગી જાય છે લગ્નના કપડાં બપડા ધોવામાં. એમાં તો સોફાન કવર ને પડદા ને બધું ધોવા કાઢી દઉં, એટલે થાક લાગી જાય છે બધું કામ કરે એમ. એટલે એક રાઉન્ડ મારીને ઘેર જતો રહીએ. પોદા તો એટલો ખરે ને બધા, ઠેઠ ઊંધી પોદા. રોજ સવારે તો બગીચો સાફ કરી દઈએ તો પોદા તો ખરી જ જઈશું બધા. પાનખર ઋતુ છે ને એટલે. રમી તો બધા. અને એ સિનિયર સિટીઝનની કોઈક મિટિંગ ચાલુ લાગે. બધા છોકરા રમી છે. એ તો પોદા ખરેલા જ હોય બધા. જો કારેલાનો વેલો હુકાઈ જવા મળ્યો છે. કારેલા પીળો થઈ જાય ને વેલો હુકાઈ જવા મળ્યો. ઠેડુંદી છે ને, ઠેડુંદી હુકાઈ જવા મળ્યો. કારેલો આવે. અને ઓબા પર જો કેરીઓ ચેવી આવી દેખો ને, કેરીઓ. ઓબા કેરીઓ આવી. જો કેરીઓ ચેવી આવી. સરસ બધી કેરીઓ થઈ જાય ઓબા પર. અને ફૂલ આવી ગયા. આ શિખર શું કહેવાય કે ખબર નહીં પડતી. કોઈને ખબર જ કમેન્ટ કરીને કહેજો.
જે ફૂલ આવ્યા એ બધા. એટલે આપણો રાઉન્ડ પૂરો થઈ ગયો. કરો બેટા. હા આ બધા ફૂલ વેણી ફૂલ અંધારું થઈ ગયું છે. બગીચામાં ઓટો મારીને આવી એટલામ તો બેનપણીએ કેરીઓ આલી મને. તો બગીચામાં ઓબા પર પડી હતી તે મને કે લઈ જાઓ ચટણી બનાવવા થશે તે 2 કેરીઓ આલી. તો હવે ચટણી તો બનાવેલી પડી છે, કાલ બાર બનાવીશું. અત્યારે મૂકી દઈએ ફ્રીજમાં. ફ્રીજમાં મૂકી દઈએ. બધું ચાને બનાવેલું સૌ વધવામાં તો બપોરના ભાત પડે અને વધના ચા બનાવી તે રહીએ છે. ચાલો રીંગણા ભરીને બનાવવાના છે. તો લસણ લઈને જઈએ અને ફોલીએ બેઠા બેઠા પછી રીંગણા ભરીને બનાવી દઈએ. અને 11 જવાની તૈયારીઓ કરે છે. બેના થેલા બેલા કાઢ્યા. મને આ વખત તો થેલો ભરેલો હશે કે શું લાવ્યો તો તું? કેટલા વાગે જવાનું મોહન તારા? સ્વેટર લઈ જા તારું. પોર જરૂર પડશે, ઊણ નહીં જરૂર પડે. ખાલી ખોટું 12 મહિના ઊંધી હોય મૂકી રાખું. તો પણ લઈ જા તો મૂકી દેવાય ઠેકોણ એમ. હોય ઠેકોણે રહેશે ને કેવું છે? એના ઘરનું ઠેકોણ નહીં હોય કે ઠેકોણે રહેશે? ઘેર ઠેકાણું હોય લેકિન ઘેરમાં બહુ મુશ્કેલ કામ થોડું જો ભારી પડી જાય બહુ કપડા બધાને 5 જણા છો તને મારા પર વિશ્વાસ છે ને? થેલા ભરવા મળે ને મારા કુંવર. એ તો હું ટાઈટ કરીને પહેરીશ. હાર પહેરજે. પહેરવાનો જ છે ને, પહેરવા માટે જ લાવ્યા છે તાર. તારે એક જોડ તો બૂટ તો તૂટી જતા ફેંકી દીધા. મને ખબર એ તો ફેંકી દીધા. તૂટી જતા પછી ખાલી ખાલી એવા ગંધા તો પહેરવાના નહીં મોહન. ચલો રાતના ખાવામાં છે ભાત વઘાર્યા, ખીચડી બનાવી અને દૂધીનું શાક બનાવ્યું. ગરમ ગરમ અને ભાખરી કરવાની છે. અને મોહનીના ઘેર જવા માટે તૈયારીઓ કરે. જો 2 જણા આવ્યા પણ દરવાજો વાખ્યા વગર આવ્યા. આ 2 જણા મારા છોકરા. ચાલો મોહન તો જાય એમના ઘરે હોળી કરવા. ખાઈ પીને જોયો આપણે 10 વાગે. હવે એના ભાઈબંધના ઘેર જશે ને ભાઈબંધના બાઇક લઈને ભાઈ 2 જણા જશે એમના ઘેર, મોહનના 2. એટલે હવે ખાવા પીવાનું તો બધું કમ્પ્લીટ કરી દીધું. અમે બધાએ ખાઈ લીધું. રાતના વાગી ગયા છે 11. એટલે સારું ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.